પહેલા આપણે વોઇસના જે વિડિયોઝ છે એ વિડિયોઝ તમે કદાચ જોયેલા હશે. એમાં આપણે WH જે વર્ડ WH વર્ડ છે એ WH વર્ડના જે વાક્યો છે એ વાક્યોનું પેસિવ કઈ રીતે બનાવવું એ વાક્યો આપણે ચલાવવાના બાકી હતા. તો આ વિડિયોમાં આપણે જોઈએ છે કે જે પ્રશ્નાર્થ વાક્યો છે એ પ્રશ્નાર્થ વાક્યોનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કેવી રીતે રૂપાંતર કરીશું. જો તમારે WH વર્ડના વાક્યોનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરતા શીખવું હોય તો પહેલા તમે આગળ જે વિડિયો ચલાવેલા છે તમે આ મૂકેલા છે એ તમારે જોઈ લેવું. સૌથી પહેલા વાત કરીએ કે પ્રશ્નાર્થ વાક્ય બે રીતે બને છે. એક સહાયકારક ક્રિયાપદ વડે શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો કે જે દરેક કાળનો જ્યારે આપણે અભ્યાસ કર્યો એ વખતે એ દરેક કાળનું એક્ટિવમાંથી પેસિવ બનાવતા હતા. તો જોડે જોડે આપણે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય જોતા હતા. માટે એની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ કે જેના માટેનું શોર્ટ ફોર્મ આપણે જે સૂત્ર છે એ સૂત્ર બનાવ્યું હતું કે ટકી બાય કરતા, એટલે કે પહેલા શું લખવાનું ટુ બી નું રૂપ, પછી કર્મ, ક્રિયાપદનું ત્રીજું રૂપ, બાય અને કરતા. આ રીતે આપણે વાક્ય બનાવતા હતા. હવે જ્યારે WH વર્ડ છે એ WH વર્ડ વડે જ્યારે વાક્ય આપેલું હોય એ વાક્યનું પેસિવ બનાવવું હોય ત્યારે શું કરીશું? તો એના માટેનું શોર્ટ ફોર્મ અહીંયા લખેલું છે કે સૌથી પહેલા WH વર્ડ, પછી ટુ બી નું રૂપ, કર્મ, થી, બાય અને કરતા. ચલો ફરીથી વિગતવાર એ બાબતને સમજી લઈએ કે WH વર્ડના વાક્યનું પેસિવ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો જ્યારે WH વર્ડનું વાક્ય હોય અને તમારે એને જ્યારે પેસિવમાં બનાવવું તો સૌથી પહેલા તમારે અહીંયા જે બાબતો લખું છું એ બાબતો ધ્યાનમાં રાખવી. સૌથી પહેલા તમારે શું કરવું? તો જે WH વર્ડ આપેલું હોય એ WH વર્ડ લખો, એટલે કે WH વર્ડ. એના પછી બીજા નંબરમાં શું કરીશું? તો ટુ બી નું રૂપ લખું છું, ટુ બી નું રૂપ એટલે કે ફોર્મ્સ ઓફ ટુ બી. એના પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, સોરી પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્યમાં શું કીધું? કર્મ, એટલે કે લખીએ છીએ કર્મ, ઓબ્જેક્ટ પણ કહી શકીએ. એના પછી થી એટલે કે ક્રિયાપદનું ત્રીજું વર્બ થી. એના પછી મૂકીશું બાય અને છેલ્લે જે કર્તા આપ્યું હોય એ કર્તા અથવા તો કર્તાની કર્મની. પેલામાં 5 નિયમ યાદ રાખવા પડતા હતા, અહીંયા આપણે 6 નિયમ યાદ રાખીશું. પણ છઠ્ઠામાં શું કરવાનું છે? તો WH વર્ડ આગળ લખી દેવાનું, એટલે કે શોર્ટમાં તમે આ પ્રમાણે બનાવી શકો. બરાબર? WH વર્ડ ટ એટલે કે ટુ બી નું રૂપ, ક એટલે કે કર્મ, થી એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ, બાય અને છેલ્લે કર્તા અથવા તો કર્તાની કર્મ. આ પ્રમાણે આપણે આ જે નિયમો જોયા એ પ્રમાણે WH વર્ડનું આપણે પેસિવ બનાવીશું. અહીંયા પહેલો નિયમ લખ્યો છે કે WH વર્ડ પહેલા જે આપેલો હોય એ એમના એમ લખો. પણ એક બાબત ધ્યાનમાં રાખવાની છે, જોડે તમે પણ લખજો નોટ એટલે કે નોટ. બરાબર? જ્યારે હુ હોય એટલે કે હુનું WH વર્ડ હોય, હુ શબ્દ આપેલો હોય શરૂઆત અને એ પ્રમાણેનું વાક્ય હોય તો એમાં WH વર્ડ હુ આપણે પહેલા લખતા નથી, પણ હુનું બાય હુમ કરવામાં આવે છે. અને બીજો એક વર્ડ છે which. તો which પણ વાક્યની શરૂઆતમાં એમને એમ લખવામાં આવતો નથી. એમાં શું કરીશું? which નું બાય which. ઓકે, આટલી બાબત ખાલી ધ્યાનમાં રાખીશું. એ સિવાય કોઈ પણ WH વર્ડ હોય એ વાક્યમાં પહેલા લખી દેવું, પછી ટુ બી નું રૂપ, કર્મ, ક્રિયાપદનું ત્રીજું રૂપ, બાય અને કર્તા. આ પ્રમાણે વાક્યો જોઈશું. સૌથી પહેલા આપણે વાક્યો જોઈએ છે હુના અને which. WH વર્ડમાં આપણે સૌથી પહેલા વાત કરીએ હુની. હવે હુનું શું કરવાનું? નોંધમાં આપણે લખ્યું કે હુનું શું કરીશું? બાય હુમ. અને WH વર્ડના વાક્યનું પ્રશ્નાર્થ બનાવવું હોય એટલે સોરી પેસિવ બનાવવું હોય તો શું કરીશું? આ જે નિયમ છે એ નિયમને ધ્યાનમાં રાખીશું. પેલા જે 6 નિયમ બતાવ્યા છે પણ હુના વાક્યમાં અને whichના વાક્યમાં હુનું બાય હુમ કરી દઈશું. એટલે કે WH વર્ડ જે લખવાનું છે એમાં આપણે પહેલા બાય હુમ અને બાય which એ રીતે બનાવીશું. અહીંયા જે 3 એક્ઝામ્પલ લખ્યા છે એ હુના છે અને એના પછી જે 2 એક્ઝામ્પલ લખેલા છે એ whichના છે. પહેલા આપણે જ્યારે એક્ટિવ પેસિવમાં જ્યારે એનો અભ્યાસ કર્યો તો એને કાળ પ્રમાણે વાક્યો લખ્યા, પણ અહીંયા
એટલે કે આ જે છેલ્લો શબ્દ છે એ છેલ્લો શબ્દ આપણે લખીશું નહીં. અને બાય શબ્દ ક્યાં લખીએ છીએ? વાક્યની શરૂઆતમાં. એટલે બાય શબ્દ પર લખવાનો નથી, એટલે કારણ કે આપણે અહીંયા લખી દીધું. એટલે જે હું વાળું વાક્ય છે એ ક્યાં પૂરું થઈ જશે? અહીંયા વાક્ય પૂરું થઈ જશે. ચલો જોઈએ, પૂરું કરીશું બાય હું. એના પછી શું કરવાનું છે? ટુ બી નું રૂપ લખવાનું છે. હવે આ વાક્ય કયા કાળનું છે એ પહેલા તો આપણને ખબર પડવી જોઈએ, તો આપણે ટુ બી ના રૂપ લખી શકીએ. તો આ વાક્ય જો હુ બ્રેક્સ ધીસ ગ્લાસ, આ ગ્લાસ કોને તોડ્યો? આ ગ્લાસ કોણ તોડે છે? બરાબર, વર્તમાન કાળની વાત કરેલી છે. તો વર્તમાન કાળના ટુ બી ના રૂપ કયા? એમ ઇઝ આ. બરાબર. હવે જ્યારે પણ એમ ઇઝ આર મૂકવાનું હોય ત્યારે શેના આધારે મૂકીશું? કર્મના આધારે. કર્મ કયું છે? ધીસ ગ્લાસ, એટલે કે એકવચન છે માટે શું મૂકીશું? ઇઝ. બાય whom is, એટલે ટુ બી નું રૂપ લખી દીધું. હવે શું લખવાનું છે? કર્મ. શું તોડ્યું? તો ગ્લાસ. કર્મ કયું થયું? ધીસ ગ્લાસ. તો એના પછી આપણે લખવાનું છે કર્મ, એટલે લખીશું ધીસ ગ્લાસ. અને એના પછી થી એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ. ક્રિયાપદ કયું છે? બ્રેક. બ્રેકનું ત્રીજું રૂપ શું થાય? બ્રેક, બ્રોક, બ્રોકન. ઓકે, તો અહીંયા લખીશું બ્રોકન. બીજી એક બાબત કે પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત કરવાનું. હવે આટલે સુધી આપણે વાક્ય બનાવ્યું, પછી શું લખવાનું છે? બાય. તો બાય આપણે ઓલરેડી અહીંયા લખી દીધું છે. કરતા હું વાળા વાક્યમાં કરતા હોય નહીં, માટે વાક્ય અહીંયા પૂરું થઈ ગયું. પ્રશ્નાર્થ વાક્ય છે માટે અહીંયા કરવાનું પ્રશ્નાર્થ. ઓકે, ફરીથી એક વખત હુનું, બાય હું, ટુ બી નું રૂપ, કર્મ, ક્રિયાપદનું ત્રીજું, સોરી અહીંયા પછી છેલ્લે ક્રિયાપદનું ત્રીજું. પ્રશ્નાર્થ છે માટે પ્રશ્નાર્થ છે. બીજું એક વાક્ય જોઈએ, હુ બ્રોક ધીસ ગ્લાસ. વાક્યમાં કર્મ સેમ જ આપેલું છે, ક્રિયાપદમાં ફેરફાર કરવાનો છે. તો અહીંયા બ્રોક આપેલું છે. બ્રોક એટલે કયો કાળ? ભૂતકાળ. હવે ભૂતકાળના ટુ બી ના રૂપ લખવાના. ભૂતકાળના ટુ બી ના રૂપ કયા હતા? આપણે પહેલા વિડિયોમાં જોઈ ગયેલા છે, વોઝ અને વેર. તો સૌથી પહેલા હુનું કરીશું બાય. ઓકે, એના પછી ટુ બી નું રૂપ ભૂતકાળનું વાક્ય છે, ભૂતકાળના ટુ બી નું રૂપ વોઝ વેર. કર્મ સિંગ્યુલર એકવચન છે માટે લખીશું વોઝ. બાય whom was this glass broken. by whom ટુ બી નું રૂપ કર્મ થી પ્રશ્ન. બીજું વાક્ય હવે જોઈએ, આ આપણું સાદા વર્તમાન કાળ, સાદા ભૂતકાળ. હવે જોઈએ છે સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. Who will break this glass? આ જે વાક્ય છે એ વાક્યમાં સૌથી પહેલા હુનું શું કરીશું? બાય whom. એના પછી ટુ બી નું રૂપ લખવાનું છે. ભવિષ્યકાળ છે માટે ભવિષ્યકાળનું ટુ બી નું રૂપ કયું? તો અહીંયા ઓલરેડી આપી દીધેલા છે, એટલે કે will. બાય whom will. એના પછી કર્મ લખીશું. કર્મ કયું છે? ધીસ ગ્લાસ. તો બાય whom will ધીસ ગ્લાસ. ભવિષ્યકાળમાં આપણે સાદો ભવિષ્યકાળ જ્યારે ભણ્યા તો એના એક્ટિવનું વાક્ય પેસિવમાં ફેરવતા ત્યારે ડી ઉમેરતા હતા. તો અહીંયા પણ આપણે શું કરીશું? આપેલા વાક્યમાં ડી ઉમેરીશું. તો બાય whom will this glass. કર્મ પછી ડી લખવું. તો બાય whom will this glass be break, broken. ઓકે, અને છેલ્લે પ્રશ્નાર્થ. હવે આ વાક્ય જોઈએ. હવે બીજું છે WH વર્ડ which. whichમાં પણ શું કરવાનું છે? whichનું બાય which કરવાનું છે. જે રીતે હુનું બાય whom કરતા હતા એ રીતે whichનું બાય which. પણ બીજી એક બાબત ધ્યાનમાં રાખવાની, which બાય which લખ્યા પછી જે શબ્દ આપેલો હોય એ લખી દેવું. ઓકે, તો આ વાક્ય જોઈએ, which animal had understood the instruction. કયું પ્રાણી જે સૂચનાઓ છે એ સૂચનાઓ સમજી ગયેલું હતું. બરાબર, તો એમાં હુનું કરીએ બાય which નિયમ પ્રમાણે. અને એના પછી જે શબ્દ આપેલો હોય એનિમલ. બાય which animal. એના પછી ટુ બી નું રૂપ. કયા કાળનું વાક્ય છે? પૂર્ણ ભૂતકાળનું. પૂર્ણ ભૂતકાળના ટુ બી ના પૂર્ણ કાળના રૂપો કયા? વર્તમાન કાળના have has, ભૂતકાળમાં had અને ભવિષ્યકાળમાં shall have અને will have. અહીંયા કયો કાળ છે? ભૂતકાળ. તો ભૂતકાળમાં કયો આવે છે? had. એક જ શબ્દ. તો એ જે છે એ આપણે મૂકી દઈશું. બાય which animal had. એના પછી કર્મ કયું છે? તો ધ ઇન્સ્ટ્રક્શન. આપણે કર્મ લખવાનું છે, ધ ઇન્સ્ટ્રક્શન લખીશું. ધ ઇન્સ્ટ્રક્શન
જેમ અહીંયા બી મૂક્યું હતું ભવિષ્યકાળમાં એમ અહીંયા પૂર્ણકાળમાં શું મૂકતા હોઈએ છીએ બી મૂકતા હોઈએ છીએ તો માટે લખીશું બી અને ક્રિયાપદનું પૂર્ણકાળમાં હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે છે ત્રીજું રૂપ જ આવે છે તો એ એમને એમ મૂકી દેવાનું બી અન્ડરસ્ટુડ પ્રશ્ન જો તમે ડાયરેક્ટ આ પ્રશ્નાર્થ વાક્ય ભણવા માટે બેસશો જો પહેલો વિડિયો અને બીજો વિડિયો નહીં જોયેલો હોય તો ખબર નહીં પડે એટલે પહેલો વિડિયો અને બીજો વિડિયો એટલે કે વોઇસનો પહેલો વિડિયો અને બીજો વિડિયો ફરજિયાત જુઓ અને એના પછી જ આ વિડિયો તમારે એટલે કે આ જે પ્રશ્નાર્થ વાક્યના એક્ટિવના પેસિવના વાક્યો શીખવા એના પછીનું વાક્ય which dog will eat chapati આપેલું જે વાક્ય છે એ વાક્ય કયા કાળનું છે ભવિષ્યકાળનું શેલ શું બતાવે છે ભવિષ્યકાળ અને એના પછી કયું રૂપ છે મૂળ રૂપ એટલે કયો કાળ થયો સાદો ભવિષ્યકાળ તો સૌથી પહેલા શું કરીશું which નું by which વાળા વાક્યમાં શું લખવાનું હોય છે એના પછી જે શબ્દ લખેલો હોય એ લખી દેવાનો તો by which dog પ્રશ્નાર્થ વાક્યમાં સહાયક ક્રિયાપદ કયું છે તો will નું will એમને મૂકી દેવું એટલે કે આટલે સુધી આપણે વાક્ય રચના બનાવી દીધી ડબલ એચ વર્ડ ટુ બી નું રૂપ હવે શું કરવાનું છે કર્મ લખવાનું છે કર્મ કયું ચપાત તો ચપાત હવે શું લખીશું કર્મ પછી બી અહીંયા આ વાક્યમાં જોઈ ગયા આપણે તો બી અને હવે છેલ્લે ક્રિયાપદનું ત્રીજું રૂપ થ્રી એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ બરોબર પાસ્ટ પાર્ટિસિપલ રૂપ ઈટ એન્ડ ઈટન માટે અહીંયા લખીશું ઈટન આ રીતે આપણે હુનું અને વુનું હુનું અને વિચનું એક્ટિવમાંથી પેસિવમાં બનાવી શકીએ છીએ એના પછી જોઈએ છે બીજા ડબલ હુ અને વિચના વાક્યો જોયા હવે જોઈએ છે વોટ અને વેર હુ અને વિચમાં શું કરતા હતા તો બાય whom હુનું બાય whom કરતા હતા અને વિચનું બાય which કરતા હતા અહીંયા હવે જે પણ WH વર્ડનો અભ્યાસ કરીશું એમાં જે WH વર્ડ આપેલો હોય એ વાક્યની શરૂઆતમાં એમનો એમ મૂકી દેવું બરોબર અત્યારે આપણે જોઈએ છે વોટના વાક્ય પહેલું વાક્ય તો વોટ ડુ યુ બાય કયો કાળ છે ડુ આપેલો છે ડુ એટલે કયો કાળ સાદો વર્તમાન કાળ તો વર્તમાન કાળના ડુબીના રૂપ કયા એમિઝન આ વાક્ય છે વોટ ડીડ શી મેક કયો સહાયક ક્રિયાપદ છે ડીડ તો ડીડના સહાયક ક્રિયાપદ કયા એટલે કે ભૂતકાળના સહાયક ક્રિયાપદ કયા વોઝ અને વેર ત્રીજું વાક્ય વોટ વિલ હી રાઇટ કયો કાળ છે વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ભવિષ્યકાળ બરોબર તો ભવિષ્યકાળના સહાયક ક્રિયાપદ કયા છે શેર અને વિલ પણ ભવિષ્યકાળમાં બી ઉમેરીશું તો આ જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે આપણે સરળતાથી વાક્ય બનાવી શકીશું પણ વોટ વાળા વાક્યમાં બીજી એક બાબત જે ધ્યાનમાં રાખવાની છે એ કે આપણે જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા હતા એ વખતે જ્યારે વાક્યની અંદર કર્મ શોધવું હોય તો શેનાથી શોધતા હતા વોટ વડે પ્રશ્ન પૂછીને એટલે કે વોટ વાળા જે વાક્ય હોય એ વોટ વાળા વાક્યમાં કર્મ આવતું નથી બરોબર એટલે કે વાક્યમાં શું નથી લખવાનું જે કર્મ છે એ કર્મ લખવાનું નથી તે વાક્ય કઈ રીતે બનશે WH વર્ડ ટુ બી નું રૂપ ક્રિયાપદનું ત્રીજું રૂપ બાય અને કરતા ઓકે તો સૌથી પહેલા લખીએ છીએ વોટ હવે શું લખવાનું છે ટુ બી રૂપ તો કયો કાળ છે સાદો વર્તમાન કાળ સાદા વર્તમાન કાળ ટુ બી ના રૂપ કયા એમિઝન હવે અહીંયા કયો કાળ છે એને ધ્યાનમાં રાખી જો વર્તમાન કાળ હોય તો ઇઝ લખી દો ભૂતકાળ હોય તો વોઝ લખી દો કારણ કે કર્મ છે નહીં પહેલા તો આપણે કર્મને ધ્યાનમાં રાખીને બીજા મૂકતા હતા પણ અહીંયા તો કર્મ જ નથી તો શું કરીશું વોટ પછી ડાયરેક્ટ વર્તમાન કાળ હોય તો ઇઝ મૂકી દો તો અહીંયા લખવાનું વોટ ઇઝ કર્મ નથી લખવાનું ક્રિયાપદનું ત્રીજું રૂપ કયું ક્રિયાપદ છે બાય તો બાયનું શું થશે વોટ પાસ્ટ પાર્ટિસિપલ વોટ ઇઝ વોટ બાય કરતા કહીશું યુ યુની કર્મ વિભક્તિ શું થાય તો યુ જ થાય અને છેલ્લે પ્રશ્નાર્થ તો ટૂંકમાં એક જ વસ્તુ યાદ રાખવી પ્રશ્નાર્થ વાક્ય માટે તમારે આ જે સૂત્ર છે એ સૂત્રને ધ્યાનમાં રાખવું બીજું વાક્ય વોટ ડીડ શી મેક તો પહેલા WH વર્ડ વોટ મૂકી દીધું ડીડ છે એટલે કે ભૂતકાળ તો ભૂતકાળના ડુબીના એમ સ્કેઆર તો વોટ જોડે શું મૂકીશું અહીંયા જેમ જ મૂકતા એમ અહીંયા મૂકીશું વોટ વોઝ બરોબર ક્રિયાપદનું ત્રીજું રૂપ ક્રિયાપદ કયું છે મેક તો મેક નું ત્રીજું રૂપ થાય મેડ વોટ વોઝ
મેડ બાય શેની કર્મ વિભક્તિ હર. તો આ પ્રમાણે આપણે જે ભૂતકાળનું વાક્ય હોય વોટ વડે તો બનાવી શકીએ. એના પછી વાક્ય આપેલું છે ભવિષ્યકાળ વોટ વિલ હી રાઇટ, બરોબર. અને WH વર્ડ વોટ નું છે તો વોટ એમને એમ જ લખી દેવું. એના પછી ટુ બી નું રૂપ તો અહીંયા ઓલરેડી આપણે કીધેલું છે વિલ. વોટ વિલ, હવે અહીંયા કર્મ નથી, કર્મ હોય તો કર્મ લખ્યા પછી બી લખાય, પણ અહીંયા કર્મ નથી માટે શું કરીશું, તરત જ બી લખી દઈશું. વોટ વિલ બી અને ક્રિયાપદ બીજું રાઇટ નોટ રિટર્ન, રિટર્ન બાય અને છેલ્લે કર્તાની કર્મ વિભક્તિ. કર્તા કોણ છે? હી, તો હીની થશે હી. ઓકે. એના પછીમાં વેરના વાક્યો જોઈએ, બરોબર. હવે અહીંયા સુધી આપણે જે ત્રણ વાક્યો ભણ્યા, હુનું બાય હુ પર, which નું કર્યું બાય which, અને વોટમાં શું હતું, કર્મ આવતું નતું. હવે પછીના જે WH વર્ડ આપણે અભ્યાસ કરીશું એમાં આખું આ જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. એટલે કે પહેલા WH વર્ડ લખવાનું, ટુ બી નું રૂપ લખવાનું, કર્મ પણ હશે, ક્રિયાપદનું બીજું રૂપ પણ કરવું પડશે, બાય પણ લખવું પડશે અને કર્તા પણ લખવું પડશે, બરોબર. તો જોઈએ વેર ડુ યુ પ્લે ક્રિકેટ, બરોબર. આપેલા વાક્યમાં યુ કર્તા છે, પ્લે ક્રિયાપદ છે અને ક્રિકેટ કર્મ છે. અને ડુ આપેલું છે તો કયો કાળ? સાદો વર્તમાન કાળ. પહેલા શું કરીશું? WH વર્ડ વેર નું વેર એમને, બરોબર. વર્તમાન કાળ છે તો ટુ બી ના રૂપ લખવા પડશે, પણ શેને ધ્યાનમાં રાખીને? કર્મને ધ્યાનમાં રાખીને. કર્મ કયું? ક્રિકેટ. તો માટે શું આવશે? ઇઝ. તો વેર ઇઝ, હવે કર્મ કયું છે? ક્રિકેટ, તો ક્રિકેટ લખી દઉં. વેર ઇઝ ક્રિકેટ. હવે ક્રિયાપદનું બીજું રૂપ પ્લેનું થશે, પ્લેડ. એના પછી બાય અને છેલ્લે કર્તા અથવા તો કર્તાની કર્મ વિભક્તિ, યુની કર્મ વિભક્તિ યુઝ થાય માટે લખી દેવાનું. અને છેલ્લે પ્રશ્ન છે. હવે જોઈએ બીજું એક એક્ઝામ્પલ. વેર ડીડ શી ડ્રો અ પિક્ચર. આપેલા વાક્યમાં શી કર્તા છે, ડ્રો ક્રિયાપદ છે અને અ પિક્ચર કર્મ છે. પણ અહીંયા શું આપેલું છે? ડીડ. તો ડીડ ના આધારે આપણને ખબર પડે કે વાક્ય ભૂતકાળનું છે, બરોબર. તમારે વાક્ય જાતે ઓળખવાનું રહેશે, એટલા માટે કાળનો અભ્યાસ જરૂરી છે. કાળ આવડવા જ જોઈએ. એક્ટિવ પેસિવ માટે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટે, ટૂંકમાં કોઈ પણ જે ઇંગ્લિશમાં કોઈ પણ વસ્તુ તમારે શીખવી હોય તો ટેન્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વેર ડીડ શી ડ્રો અ પિક્ચર. તો સૌથી પહેલા WH વર્ડ વેર જે આપેલું હોય એમને લખી દેવું નિયમ પ્રમાણે. ડીડ છે, ડીડ નીકળી જશે, પણ ભૂતકાળના ટુ બી ના રૂપ લખવાના. શેના આધારે? કર્મના આધારે. કર્મ કયું છે? અ પિક્ચર માટે લખીશું વોઝ. વેર વોઝ કર્મ કયું? અ પિક્ચર, તો લખીશું અ પિક્ચર. એના પછી ડ્રો, ડ્રુ, ડ્રોન. કારણ કે હવે શું લખવાનું છે? કર્મ લખ્યા પછી ક્રિયાપદ બીજું રૂપ, તો ડ્રો, ડ્રુ, ડ્રોન. એના પછી બાય અને છેલ્લે કર્તાની કર્મ વિભક્તિ, એટલે કે બાયની કર્મ વિભક્તિ થાય, સોરી શેની કર્મ વિભક્તિ થાય? હર. અને છેલ્લે પ્રશ્નાર્થ છે. હવે એના પછીનું વાક્ય જોઈએ. વેર વિલ યુ પ્લે ક્રિકેટ. આપેલા વાક્યમાં WH વર્ડ કયું છે? વેર. ભવિષ્યકાળમાં શેલ કે વિલ આપેલું હોય છે માટે અહીંયા લખીશું વિલ, એટલે કે ટુ બી નું રૂપ લખી દીધું. WH વર્ડ લખ્યું, ટુ બી નું રૂપ. હવે લખવાનું છે કર્મ. કર્મ કયું છે? ક્રિકેટ, તો અહીંયા લખીશું ક્રિકેટ. વેર વિલ ક્રિકેટ. હવે ભવિષ્યકાળનું વાક્ય છે તો ભવિષ્યકાળમાં શું લખવાનું છે? બી લખવાનું છે. ત્યાં લખીશું કર્મ પછી. અહીંયા કર્મ નતું એટલા માટે ડાયરેક્ટ બી લખ્યું હતું. અહીંયા કર્મ આપેલું છે માટે કર્મ પછી બી લખીશું. તો વેર વિલ ક્રિકેટ બી પ્લેડ બાય યુ. ઓકે. આ પ્રમાણે વોટના અને વેરના વાક્યોનું વાક્યો આપણે એક્ટિવમાંથી પેસિવમાં બનાવીશું. હવે જોઈએ છે વેનના વાક્ય. હવે વેનના વાક્ય હોય અને એને પેસિવમાં ફેરવવું હોય તો કેવી રીતે બનાવીશું? આ જ સૂત્રનો ઉપયોગ કરીશું. WH વર્ડ એટલે કે વેન એમને મૂકી દેવું. વાક્યમાં કાળ કયો છે એના આધારે ટુ બી ના કર્મ મૂકીશું, ક્રિયાપદનું બીજું રૂપ બાય અને કર્તા. આ વાક્યનો અભ્યાસ કરીએ તો વેન ડુ આપેલું છે એટલે કે સાદો
સૌથી પહેલા લખીએ છીએ વેન. એના પછી ટુ બી રૂપ વર્તમાન કાળનું વાક્ય છે અને કર્મ છે ટીવી માટે લખીશું is. When is TV? When is TV? હવે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે watched by કર્તાની કર્મની વિભક્તિ જે યુની કર્મની વિભક્તિ યુઝ થાય છે તો આ પ્રમાણે બનાવી શકીએ. જો તમે જે પ્રશ્નાર્થ વાક્ય આપણે પહેલા શીખી ગયા હતા સહાયક ક્રિયાપદ વાળા એ તમને આવડતા હશે તો આમાં ખાલી શું કરવાનું WH વર્ડ ખાલી ઉમેરવાનું છે, બીજું કશું જ કરવાનું નથી. બીજું વાક્ય when did she drive a car? આપેલા વાક્યમાં when એમને પહેલા મૂકી દેવું, પછી જોવાનું કે સહાયક ક્રિયાપદ આપેલો છે તો હા did આપેલો છે બરાબર, પણ did તો નીકળી જશે. did શું સૂચવે છે? સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળના સહાયક ક્રિયાપદ કયા છે? was અને were. અહીંયા કર્મ કયું છે? તો car એક વચન છે માટે શું લખીશું? was. તો when was હવે કર્મ a car. હવે શું લખવાનું છે? ક્રિયાપદનું ત્રીજું રૂપ તો ડ્રાઈવ નું ત્રીજું રૂપ થાય ડ્રાઈવ, ડ્રોપ, ડ્રીવન. a car driven by અને શેની કર્મ વિભક્તિ હર. હવે વાત કરીએ ત્રીજા વાક્યની. when will he take his lunch? વાક્યમાં શું આપેલું છે? will આપેલું છે અને ક્રિયાપદનું પૂર્ણ રૂપ આપેલું છે. એટલે વાક્ય કયા કાળનું છે? સાદા ભવિષ્યકાળનું. સાદા ભવિષ્યકાળના જે પ્રશ્નાર્થ વાક્યનો અભ્યાસ કર્યો હતો એમાં શું કરતા હતા? તો શેલ કે બી વાક્યની શરૂઆતમાં નામ લખી દેતા. આમાં શું કરીશું? WH દ્વારા લખીશું. તો when છે when દ્વારા લખીએ when સહાયક ક્રિયાપદ will એના પછી કર્મ. કર્મ કયું છે? his lunch. તો when will his lunch ભવિષ્યકાળ છે માટે be. take to taken ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવાનું છે by અને કર્તાની કર્મની વિભક્તિ give. આ પ્રમાણે આપણે વાક્ય બનાવી શકીએ. એના પછી વાત કરીએ why ના. WH વર્ડ why એના જે વાક્યો આપેલા હોય એનું મેસેજ બનાવવું તો કેવી રીતે બનાવી શકીએ? why do you buy this car? તો આ વાક્યો છે why વાળા એ પણ આ નિયમથી બનાવીશું. તો સૌથી પહેલા WH વર્ડ સહાયક ક્રિયાપદ ટુ આપેલું છે એટલે જે વાક્ય સાદા વર્તમાન કાળનું છે. વર્તમાન કાળનું હોય તો અભિસાર રૂપો શેના ધ્યાનમાં રાખીને? કર્મને ધ્યાનમાં રાખીને. કર્મ કયું છે? this car સિંગ્યુલર એક વચન છે માટે લખીશું is. તો why is એના પછી કર્મ એટલે કે this car by bought તો by નું પાસ્ટ પાર્ટિસિપલ થશે bought. એના પછી by અને કર્તાની કર્મની વિભક્તિ you. છેલ્લું વાક્ય why have you brought that? વાક્યમાં શું આપેલું છે? have આપેલું છે. વાક્યમાં જ્યારે have, has, had, shall have કે will have આપેલું તો એ વાક્ય કયા કાળનું હોય? પૂર્ણ કાળ. હવે have અથવા have આપ્યું હોય તો પૂર્ણ વર્તમાન કાળ, had આપેલું હોય તો પૂર્ણ ભૂતકાળ, shall have કે will have હોય તો પૂર્ણ ભવિષ્યકાળ. અહીંયા ખાલી have એટલું આપેલું છે માટે કયા કાળનું છે? પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન એટલે કે પૂર્ણ કાળના વાક્ય હોય તો જેમ ભવિષ્યકાળમાં be ઉમેરતા હતા તો પૂર્ણ કાળમાં શું ઉમેરીએ છીએ? be ઉમેરીએ છીએ અને ચાલુ કાળમાં શું ઉમેરીએ છીએ? be ઉમેરીએ છીએ. ઓકે, તો સૌથી પહેલા WH વર્ડ why લખી દેવો. why લખ્યા પછી to be નું રૂપ, પણ to be નું રૂપ કયું? પૂર્ણ કાળનું to be નું રૂપ લખવું પડે. have અથવા has શેને ધ્યાનમાં રાખીને? કર્મને ધ્યાનમાં રાખીને. આપેલા વાક્યમાં કર્મ કયું છે? a bat. થર્ડ પર્સન સિંગ્યુલર it કહેવાય માટે શું લખવાનું? has. તો why has a bat કર્મ લખ્યા પછી જેમ અહીંયા be લખ્યું હતું ભવિષ્યકાળનું જે વાક્ય હતું એમાં એમ અહીંયા પૂર્ણ કાળમાં be લખીશું. તો why has a bat been brought by કર્તાની કર્મની વિભક્તિ. ઓકે, આ પ્રમાણે જે પ્રશ્નાર્થ વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્યનું આપણે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરી શકીએ છીએ. આપણે બધા જ WH વર્ડ છે એ જોઈ લઈએ છીએ. તમારા જોડે જે રેફરન્સ બુક હોય એ રેફરન્સ બુકમાં જે WH ક્વેશ્ચન આપેલા હોય એ તમારે જોવા